નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકારું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 7 ગણિત પ્રકરણ નંબર છે 5, જેમાં આપણે આગળના દાખલા જોવાના છે. આગળના વિડીયો તમે જોયા, વ્યાખ્યાઓ યાદ કરી હશે અને વ્યાખ્યાઓ યાદ રાખી અને આ દાખલા પણ ગણવાના છે. ખૂણાના પ્રકાર પણ આપણે જોઈ ગયા છે આગળ. હવે આપણે જોઈએ કે નીચેની આકૃતિ પરથી માગેલ ખૂણાની જોડ દર્શાવો. અહીંયા આપણે જોઈએ છીએ તો ખૂણા દર્શાવેલા છે 1 2 3 4 5. તેમાં પહેલા અભિકોણ કીધા છે. તો પહેલા અભિકોણ જોઈએ આપણે. અભિકોણ એની જોડ કહેવાની છે. તો પહેલી જોડ કઈ બને છે? તો 4 અને 1. તો પહેલી જોડ બને છે 1 અને 4. આ જોડ છે અભિકોણની છે. અને બીજી જોડ છે 5 અને 2 + 3 વાળી જોડ બને છે. આ બેનો સરવાળો કરીએ એટલે આ ખૂણો અને આ ખૂણો અભિકોણ છે. હવે બીજું કીધું છે એને રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા લઈએ આપણે. રેખિક જોડના ખૂણા કોણ બને છે? અહીંયા 1 અને 5. પહેલી જોડ બને છે 1 અને 5. બીજી જોડ અહીંયા બનાવીએ આપણે. તો 1 અને અહીંયા આપણે લઈએ 2 3. એ પણ રીતે લઈ શકો. અહીંયા આપણે લઈ શકીએ. તો અહીંયા બીજી જોડ બને છે 1 અને 2 + 3 વાળી બને છે. એ ઉપરાંત આપણે લઈએ તો 3 અને 1 + 2 વાળી બને છે. તે ઉપરાંત અહીં આપણે જોઈએ તો એ જ રીતે જોડ જો બનાવીએ આપણે તો આ જોડ બને છે 4 અને 2 + 3 વાળી. તો આ રીતે તમે અલગ અલગ જોડ છે અહીં આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આપણે જોડ જે મળી જાય, જે ઉપરાંત જોડ લઈ લઈએ આપણે તો 4 અને 5 ની બને છે. 4 અને 5 ની જોડ પણ બને છે. તો અહીંયા જોઈએ 1 અને 5. ત્યાર પછી આ તરફ આવીએ તો 1 અને 2 3 3 અને 1 2. ત્યાર પછી આપણે લઈએ તો 4 અને 2 3 અને અહીંયા લઈએ તો 4 અને 5 ની જોડ બને છે. આ છે રેખિક જોડ. અને આ જે જોડ બને છે એ અભિકોણની છે. હવે તમને આપેલું છે બાજુની આકૃતિ. આ z છે. z અયુગ્મ કોણ રચે? આકૃતિ 1 2 નો છે. આ સમકોણ છે? તો કે ના. શું છે? તો કે 1 અને 2 આસન્ન કોણ નથી. કારણ કે સામાન્ય બિંદુ અને ભુજ નથી. આમાં સામાન્ય ભુજ પણ નથી, સામાન્ય બિંદુ પણ આવતું નથી. અહીં આપણે લઈએ તો આ સામાન્ય ભુજ ગણાય, પણ બંને ખૂણા માટે છે એક જ શિરોબિંદુ વાળી ભુજ નથી. તો અહીંયા સામાન્ય બિંદુ અને સામાન્ય જે છે એ ભુજ બિંદુ સાથેનું જોડાયેલું નથી. હવે આપણે કિંમત આપવાની છે x y z ની. તો અહીં આપણે પેલું જોઈએ આકૃતિમાં તો સામસામેના અભિકોણ છે. તો x એનું મૂલ્ય કેટલું થશે? 55. શું કામ? અભિકોણ છે. આનું મૂલ્ય અભિકોણ છે. આ રેખિક જોડના ખૂણા બને છે. તો y + 55 બરાબર 180. તો એ શું છે? રેખિક જોડ છે. તો રેખિક જોડ છે 55 ને સામે લઈ જઈએ આપણે તો માઈનસ થઈ જાય. 180 માંથી 50 બાદ કરીએ 130 વધશે. 130 માંથી 5 બાદ કરીએ 125 મળશે. તો 5 આને આપીએ એટલે 130 ને 180 થઈ ગયા. તો આ y છે એનું મૂલ્ય અને z નું મૂલ્ય કેવું થશે? સામાન્ય, મીન્સ કે સરખું થશે. શું કામ? કારણ કે અભિકોણ છે. અભિકોણના મૂલ્ય કેવા હોય છે? સમાન હોય. તો આપણે ત્રણેયની કિંમત મળી ગઈ. x ની કિંમત છે 55, y ની કિંમત 125 અને z ની કિંમત છે એ કેટલી મળી છે? 125 પ્રાપ્ત થાય. એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો અહીંયા કિંમત જોઈએ તો z અને કિંમત છે 40. શું કામ? અભિકોણ છે. આ શું છે? તો કે અભિકોણ છે. હવે આપણે અહીં જોઈએ તો આ રેખિક જોડ બને છે. કોણ કોણ? તો કે 40 + x + 25 બરાબર 180. આ રેખિક જોડ છે. રેખિક જોડ છે તો આ બેની કિંમત સામે લઈ જાય તો 40 અને 25 છે. તો અહીંયા 65 180 માંથી આપણે 65 બાદ કરી દઈએ. કારણ કે 40 અને 20 60 અને 65 65 નો લીધો લઈ જાય
એટલે બાદબાકી થશે. બાદબાકી કરીએ તો 180 માંથી 60 બાદ કરીએ એટલે આપણે 120 મળે. 120 માંથી 5 બાદ કરીએ એટલે આપણે મળે 115. તો x ની કિંમત છે આપણે કઈ મળે છે તો કે 115. હવે આપણે એ જોઈએ તો આ ખૂણો અને આ ખૂણો છે અભિકોણ છે. તો 115 અને 25 નો સરવાળો કરીએ જે y ની કિંમત થશે. તો y બરાબર x + 25 શું કામ અભિકોણ છે. હવે અભિકોણ છે તો x ની કિંમત તો આપણે ખબર છે 115 છે. તો આની કિંમત છે 115 + 25 એટલે y ની કિંમત જે આપણે પ્રાપ્ત થાય તો કેટલી થશે 3 7 10 140 પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ તો x ની કિંમત મળી ગઈ તો કે હા 115. પછી આપણે જોઈએ તો આ કિંમત છે z ની કિંમત અહીંયા સામે અભિકોણની મળી ગઈ અને y ની કિંમત પણ પ્રાપ્ત થાય છે. તો આપણે જો ખૂણાના પ્રકાર વ્યાખ્યા યાદ હશે આપણી માટે આ ખૂબ સરળ બને છે. તો જોઈને મિત્રો જો વ્યાખ્યા યાદ હશે તો તમને આ બધા દાખલા છે ખૂબ સરળ લાગશે. દાખલામાં વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, તેના પ્રકાર યાદ રાખવાના છે, તે મૂલ્ય સમાન કોના કોના હોય તો અભિકોણ છે, અનુકોણ છે, યુગ્મકોણ છે એના મૂલ્ય સમાન હોય, રેખિક જોડ હોય તો પૂરક હોય, અંતઃકોણ હોય તો પૂરક હોય. આવું યાદ રાખશું આપણે તો આપણે ખૂબ સરળતાથી યાદ રહી જશે. બસ વિડીયો પૂરો જુઓ અને હસતા હસતા કામ કરો અને ઉત્સાહ સાથે કામ કરો. જય હિન્દ.